સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં રાજકોટમાં સહકારી મહાસંમેલન યોજાયું હતું. જંતુનાશક દવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા અમિત શાહની ખેડૂતોને અપીલ. કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ મંડવિયાની ઉપસ્થિતિમાં આજે રાજકોટના રેસકોર્સમાં સહકારી મહાસંમેલન સહ રાજકોટની જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. આ તકે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈએ રાજકોટ જિલ્લા સહકારી બેંક ખાતે સ્વ વલ્લભભાઈ પટેલ, સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે રાજકોટ પધાર્યા હતા. રેસકોર્સમાં મહાસહકાર સંમેલનમાં તેમણે રાજકોટ જિલ્લામાં સહકારી માળખાને સુદૃઢ કરવાની થઈ રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી. આ માટે તેમણે હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે કહ્યું હતું કે દેશમાં સહકાર મંત્રાલય દ્વારા કરોડો ખેડૂતો, પશુપાલકો અને માછીમારોની પોતાના પરસેવાની કમાણીનો નફો પોતાના ખિસ્સામાં આવે તેવું મજબૂત તંત્ર બનાવવાની કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ રાજકોટ જિલ્લા સહકારી બેંકના સ્થાપક સ્વ શ્રી વલ્લભભાઈ પટેલ તથા સ્વ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ બેંકના માધ્યમથી ખેડૂતોના હિતમાં કરેલા કાર્યોને વાગોળ્યા હતા. આ બંને મહાનુભાવોએ ચિંધેલા લોકકલ્યાણના માર્ગે આગળ વધા બેંકને સશક્ત કરવાની થઈ રહેલી કામગીરીને તેમણે બિરદાવી હતી. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે આજે સહકારી મંડળીઓનો નફો મૂડીપતિઓના હાથમાં જવાને બદલે સામાન્ય ખેડૂતોના હિતમાં વાપરવામાં આવી રહ્યો છે. આજે સભાસદોના પરિવારોને અકસ્માત વીમા સહાય, મેડિકલ સહાય અને કૃષિ પુરસ્કાર આપવામાં આવ્યા છે તેની સાબિતી છે. રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે તેમ જણાવતા તેમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં અનેક પ્રકારની નવી શરૂઆત થઈ છે. ભારત ઓર્ગેનિક સ્થાપના કરીને ખેડૂતો પાસેથી ઓર્ગેનિક પ્રોડક્ટ લઈને તેનું વેચાણ કરીને તેમાંથી થયેલો નફો ખેડૂતોને પરત આપવાનું ઉમદા કામ થઈ રહ્યું છે.